આખી એ દુનિયાની અંદર 20% જેટલો ક્રૂડ ઓઇલ અને એલપીજીનો જથ્થો જે વિસ્તારથી બહાર નીકળી રહ્યો છે એ મિડલ ઈસ્ટની અંદર અત્યારે યુદ્ધની તણાવભરી સ્થિતિ અને એ તણાવભરી સ્થિતિની વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને ઈરાને એક સૌથી મોટો દાવો જે છે તે કર્યો છે। આ દાવાની વચ્ચે અત્યારે સૌથી મોટા સમાચાર એ અત્યારે આવી રહ્યા છે કે હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર ઈરાને એક નવી સંસ્થાને જવાબદારી આપી છે। ઈરાન તરફથી એક નવી સંસ્થા એટલે કે પીજીએસએ નામની સંસ્થા બનાવી છે। એ સંસ્થાને તમામ જવાબદારી સોંપવામાં આવી છે, જે સંસ્થાનું નામ છે પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી। અને આ એ પીજીએસએ નામની સંસ્થા છે જેને ઈરાને પોતાની સેનાનો કેટલોક હિસ્સો પણ આપ્યો છે કે તમે સમુદ્રી તટ એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર તમે સેના સાથે ત્યાં રહો અને જે પણ જહાજ ત્યાંથી પસાર થવા માંગે છે તેને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદરથી સુરક્ષિત રીતે બહાર કાઢો। પરંતુ એ બહાર કાઢવા માટે અને પસાર થવા માટે કેટલાક કર પણ આપવા પડશે, ચાર્જ આપવો પડશે, ટેક્સ આપવો પડશે, જેની માહિતી પણ એ ઈરાનને આપવી પડશે। જો મિડલ ઈસ્ટના દેશોની વાત કરવામાં આવે, કતાર છે, ઓમાન છે, સાથે જ યુએઈ સહિતના મિડલ ઈસ્ટના જે દેશો છે ત્યાંથી કોઈ પણ જહાજ બહાર નીકળી રહ્યું છે તો એ જહાજ કયા દેશનું છે, એ જહાજની અંદર જઈ રહેલી વસ્તુ એ ક્યાંથી આવી છે, શું એ જહાજની અંદર વસ્તુ છે, કેટલા ક્રૂ મેમ્બર છે અને જહાજ કોઈ બીજા દેશનું છે અને બીજા દેશના માટે એ જહાજનો ઉપયોગ લેવામાં આવી રહ્યો છે કે કેમ, આ તમામ માહિતી આપવી પડશે। જહાજના માલિક કોણ છે અને આ સાથે જ એ તમામ વિગતો લીધા બાદ જે પીજીએસએ નામની સંસ્થા છે સંસ્થા નક્કી કરશે કે કેટલો ટેક્સ વસૂલો છે અને તેના ટેક્સના આધારે જે રકમ નક્કી કરવામાં આવશે એ રકમ લીધા બાદ જ ત્યાંથી જહાજને એ રવાના કરવામાં આવશે। જ્યારથી ઈરાને આ નિર્ણય લીધો છે ત્યારથી જ સતત એ ક્રૂડ ઓઇલના ભાવની અંદર ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। એક તરફ ગત મોડી રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પે એક જાહેરાત કરી હતી ઈરાનને કે તમારે જેટલું ક્રૂડ ઓઇલ વેચવું હોય એટલું તમે વેચી શકો છો, પરંતુ આ તમામની વચ્ચે હવે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર જે કબજો જમાવ્યો છે, જે પીજીએસએ સંસ્થાને જવાબદારી આપી છે, તેના કારણે ફરી એક વખત ક્રૂડ ઓઇલના ભાવની અંદર ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે અને બેરલના ભાવમાં ઉતાર ચઢાવની વચ્ચે આજે વહેલી સવારે જ ભારતની અંદર ડીઝલ અને પેટ્રોલમાં એ ભાવ વધારો જોવા મળ્યો છે। જો કે હવે તમામની વચ્ચે એક મોટા સમાચાર એ પણ કહી શકાય કે આ હોર્મુઝ સ્ટ્રીટ ઉપર જે અત્યારે તણાવ પરિસ્થિતિ છે જેના કારણે આવનારા સમયમાં વૈશ્વિક સ્થિતિ પણ ડામાડોળ થઈ શકે તેવી શક્યતાઓ છે।